हेलो मित्रों, तो आज मित्रों આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ ગણિતનું પદ્ધતિશાસ્ત્ર મિત્રો આપણે સારી રીતે 77 એમસીક્યુ ભણીશું મિત્રો। અને આ ગણિતનું પદ્ધતિશાસ્ત્ર તમારી પરીક્ષાના અંદર 15 ગુણના અંદર પૂછાશે। તો આ પ્રકારના વિડિયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ ગણિત પદ્ધતિશાસ્ત્ર જેના અંદર 77 પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ। पहला नंबर नो प्रश्न ए है कि गणित नो उपयोग कया क्षेत्र में थाय छे। तो गणित नो उपयोग जे छे मित्रों ए विज्ञान, खगोळशास्त्र, अर्थशास्त्र, विविध व्यवसाय और कॉम्प्यूटर आ क्षेत्रों अंदर मित्रों गणित नो उपयोग थतो होय छे। हवे बीजा नंबर नो प्रश्न समझे कि गणित शिक्षण पद्धति बाळक में केवा गुणों नो विकास थाय छे। तो गणित शिक्षण पद्धति थी मित्रों बाळकोना अंदर केवा गुणों नो विकास थाय छे। चौकसाई नो गुण, एकाग्रता नो गुण, प्रत्ययन नो गुण और धीरज नो गुण आ बधा गुणों जे छे मित्रों ए गणित शिक्षण पद्धति द्वारा बाळकोना अंदर विकास पामता होय छे। हवे तीजा नंबर प्रश्न समझे कि गणित शिक्षण पद्धति थी बाळक में कई शक्तिओ विकास पामे छे। तो गणित शिक्षण पद्धति थी मित्रों बाळकोना अंदर निर्णय शक्ति, तर्क शक्ति और अवलोकन शक्ति आ बधी शक्तिओ विकास पामती होय छे। हवे चौथा नंबर प्रश्न समझे कि गणित शिक्षण थी बाळको में कया कौशल्यों विकास थाय छे। तो गणित शिक्षण पद्धति थी बाळकोना अंदर मित्रों गणन, मापन, अंदाज काढवो, समस्या उकेल आ बधा कौशल्यों विकास थतो होय छे। तो जो मित्रों गणितना अंदर पद्धतिशास्त्रना अंदर 15 गुणना अंदर आ लेवलना क्वेश्चन पूछाशे અને આ બધા જે ક્વેશ્ચન છે મિત્રો એ તમને ખબર છે ડીએલએડ જે ગણિત પદ્ધતિશાસ્ત્રનું પુસ્તક છે મિત્રો સરકારી માન્ય એના અંદરથી બધા પ્રશ્નો બનાવેલા છે, એટલે તમને 100% કામ લાગશે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત વિજ્ઞાનના મુખ્ય બે સ્વરૂપો કયા છે। તો ગણિત વિજ્ઞાનના મુખ્ય સ્વરૂપો છે મિત્રો એક છે મિત્રો સંકલ્પનાત્મક વિજ્ઞાન, બીજું છે મિત્રો કાર્યપ્રણાલીગત વિજ્ઞાન। બરોબર, આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે। તો જો મિત્રો આ લેવલના પ્રશ્નો પૂછાશે ગણિત પદ્ધતિશાસ્ત્રના અંદરથી તમારી પરીક્ષાના અંદર। બરોબર, તો પ્રશ્નોનું લેવલ ગમતું હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી। છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાઇબર્ટ્સ અને લેફેવરના મત મુજબ સંકલનાત્મક જ્ઞાન બે રીતે પ્રાપ્ત કરી શકાય છે। તો કઈ બે રીતે મિત્રો આ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે? તે જાણીતી માહિતી સાથે સંબંધ બાંધીને અને બીજા નંબરના અંદર મિત્રો જાણીતી માહિતી અને નવી મેળવેલી માહિતીનું જોડાણ કરીને મિત્રો આ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે। એવું કોણ કહે છે મિત્રો? હિબર્ટ્સ અને લેફેવર કહે છે। કોણ? હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યાપન પદ્ધતિ એટલે શું? તો અધ્યાપન પદ્ધતિ એટલે મિત્રો વર્ગખંડમાં વિષય વસ્તુને અસરકારક રીતે રજૂ કરવાની પ્રક્રિયા હોય મિત્રો એને મિત્રો અધ્યાપન પદ્ધતિ કહેવામાં આવે છે। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યાપન કાર્ય દરમિયાન શિક્ષક કેન્દ્રમાં રહેવાને બદલે બાળક કેન્દ્રમાં રહેતો હોવો જોઈએ આ હિમાયત કોણે કરેલી છે? બરોબર, તો પ્રશ્ન જોવા મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાના અંદર પૂછાઈ શકે કે અધ્યાપન કાર્ય દરમિયાન શિક્ષક કેન્દ્રમાં રહેવાને બદલે બાળ કેન્દ્રમાં રહેવો જોઈએ આ હિમાયત કોણે કરેલી છે? તો પેસ્ટોલોજી, મોન્ટેસરી, ફ્રોબેલ અને ગાંધીજી આ ચાર જે ચિંતકો છે ને મિત્રો એમણે મિત્રો કહ્યું છે કે અધ્યાપન કાર્ય દરમિયાન શિક્ષણ કેન્દ્રમાં રહેવાને બદલે બાળ કેન્દ્રમાં રહેવું જોઈએ। બરોબર, કોણે કોણે કીધું છે? પેસ્ટોલોજી, મોન્ટેસરી, ફ્રોબેલ અને ગાંધીજી। બરોબર, અહીંયા થોડું ફ્રોબેલ લખવાના અંદર મિત્રો મિસ્ટેક છે, બરોબર, એટલા માટે સુધારો કરી દેજો। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે? તો ગણિત શિક્ષણની પદ્ધતિઓ છે મિત્રો એક છે આગમન પદ્ધતિ, બીજી છે નિગમન પદ્ધતિ, ત્રીજી છે પૃથ્થકરણ પદ્ધતિ, ચોથા નંબરની છે મિત્રો સંયોજન પદ્ધતિ, પાંચમા નંબરની છે મિત્રો નિદર્શન પદ્ધતિ, છઠ્ઠા નંબરની છે મિત્રો પ્રયોગ પદ્ધતિ, સાતમા નંબરની છે મિત્રો પ્રકલ્પ પદ્ધતિ અને આઠમા નંબરની છે મિત્રો ઉકેલ પદ્ધતિ। બરોબર, આ બધી પદ્ધતિઓ મિત્રો ગણિત શિક્ષણ પદ્ધતિના અંદર આવે છે અને તમારા પરીક્ષાના અંદર 100% આનંદ ક્વેશ્ચન હશે। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન પદ્ધતિ એટલે શું? તો વિવિધ ઉદાહરણો પરથી સામાન્ય નિયમ તારવવાનો
તારવણી કરવાની હોય છે ને મિત્રો એને આગમન પદ્ધતિ કહેવામાં આવે છે, બરોબર. વિવિધ ઉદાહરણો પરથી સામાન્ય નિયમ તારવવાની પદ્ધતિ. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન પદ્ધતિના સોપાન ગણાવો. તો જો મિત્રો આના અંદરથી વિધાન સ્વરૂપે પ્રશ્નો બની શકે છે કે આગમન પદ્ધતિના સોપાન જણાવો. તો માહિતી, ઉદાહરણ કે પ્રશ્નોને કોષ્ટક કે અન્ય રીતે રજૂઆત કરવી. બીજું સોપાન આપ્યું છે મિત્રો કે માહિતીનો વિદ્યાર્થી દ્વારા અવલોકન કરાવરાવવું. ત્રીજા નંબરમાં આપ્યું છે કે માહિતીમાંથી સામાન્ય ઘટકો અલગ તારવવા. ચોથા નંબરમાં આપ્યું છે મિત્રો અલગ તારવેલા ઘટકોના આધારથી સામાન્યકરણ કરવું. હવે ચોથા નંબરમાં આપ્યું છે મિત્રો કે સામાન્યકરણ દ્વારા સામાન્ય નિયમ તારવવો. અને સૌથી નીચે મિત્રો એક સોપાન આપ્યું છે કે તારવેલ નિયમનની પુનઃ ચકાસણી કરવી. તો આ બધા જે છે મિત્રો આગમન પદ્ધતિના સોપાનો છે, જે તમારી પરીક્ષાના અંદર વિધાન સ્વરૂપે આના અંદર ક્વેશ્ચન બનાવી શકાય છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિગમન પદ્ધતિ એટલે શું. યાદ રાખજો મિત્રો, 12મા નંબરનો પ્રશ્ન છે નિગમન પદ્ધતિ એટલે શું. તો સામાન્ય પરથી વિશિષ્ટ પર એટલે કે સામાન્ય નિયમ પરથી પ્રત્યક્ષ ઉદાહરણ પર જવાનું હોય ને એને મિત્રો આ નિગમન પદ્ધતિ કહેવામાં આવે છે. તો જો મિત્રો આ ગણિત પદ્ધતિ શાસ્ત્રના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિગમન પદ્ધતિ એ કઈ પદ્ધતિની પૂરક પદ્ધતિ ગણાય છે. તો નિગમન પદ્ધતિ જે છે ને મિત્રો એ આગમન પદ્ધતિની પૂરક પદ્ધતિ ગણાય છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિગમન પદ્ધતિના સોપાનો જણાવો. તો નિગમન પદ્ધતિના સોપાનો મિત્રો નીચે આપેલા છે, વિધાન રૂપે આનંદથી ક્વેશ્ચન બની શકે છે. એક આપ્યું છે મિત્રો વિદ્યાર્થી સમક્ષ સૂત્ર, નિયમ કે સિદ્ધાંતની રજૂઆત. નીચે આપ્યું છે મિત્રો સૂત્રમાં વપરાયેલ સંજ્ઞાઓ, સંકેતોની સમજૂતી. નીચે આપેલું છે મિત્રો વપરાયેલ વિવિધ સંજ્ઞાઓ, સંકેતોની કિંમતો આપેલ પરિસ્થિતિમાંથી અલગ તારવવી. નીચે આપી છે મિત્રો સૂત્રોમાં જરૂરી કિંમતો મૂકવી. અને સૌથી નીચે આપી છે મિત્રો અંતિમ પરિણામ મેળવવું. તો આ બધા જે છે ને મિત્રો એ નિગમન પદ્ધતિના સોપાનો કહેવાય છે. નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્થકરણ પદ્ધતિ વિશે થોર્નડાઇક શું કહે છે. તો જો મિત્રો આ વિધાન આવા પૂછાઈ શકે છે કે પૃથ્થકરણ પદ્ધતિ વિશે થોર્નડાઇક શું કહે છે. તો ઓલ ધ હાઈએસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ પરફોર્મન્સ ઓફ માઇન્ડ ઇઝ એનાલિસિસ. બરોબર. તો આ પદ્ધતિમાં નાના નાના ક્રમબદ્ધ અને તાર્કિક પગલાઓમાં વિચારવું પડે છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉચ્ચારણ પદ્ધતિ એટલે શું. તો ઉચ્ચારણ પદ્ધતિ એટલે મિત્રો કોઈ પણ પ્રશ્નની અંદર છુપાયેલ રહસ્યનું અનાવરણ કરવાની પદ્ધતિ એટલે પૃથ્થકરણ પદ્ધતિ આને કહેવામાં આવે છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણને કઈ પદ્ધતિમાં અજ્ઞાત તરફથી જ્ઞાત તરફ જવાનું હોય છે. તો પૃથ્થકરણ પદ્ધતિના અંદર મિત્રો આ ગણિતની એવી પદ્ધતિ છે કે જેના અંદર અજ્ઞાત તરફથી જ્ઞાત તરફ જવાનું હોય છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્થકરણની પૂરક પદ્ધતિ કઈ છે. તો પૃથ્થકરણની મિત્રો પૂરક પદ્ધતિ છે સંયોગીકરણ પદ્ધતિ. બરોબર, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર આ લેવલના પ્રશ્નો પૂછાશે. બરોબર, તો પૃથ્થકરણની પૂરક પદ્ધતિ કઈ છે? સંયોગીકરણ પદ્ધતિ. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે આ છે મિત્રો ગણિતનું પદ્ધતિશાસ્ત્રનો વિડીયો, જેના અંદર 77 પ્રશ્નો આપણે ભણવાના છે મિત્રો. આના પહેલા મિત્રો આપણે ગણિતનું પદ્ધતિશાસ્ત્રનો વિડીયો બનાવ્યો છે, અંગ્રેજીના પદ્ધતિશાસ્ત્રનો ગઈકાલે આપણે વિડીયો બનાવ્યું. એના પહેલા આપણે પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રનો વિડીયો બનાવેલું છે. તમને ખબર છે મિત્રો ટેટ 1ના અંદર આ ગુજરાતી, અંગ્રેજી, પર્યાવરણ અને ગણિત ચારના મિત્રો પદ્ધતિશાસ્ત્ર પૂછવાના છે 15 ગુણના અંદર. બરોબર, ઓનલી ફોર જે પર્યાવરણ છે ને એનું ખાલી 10 ગુણનું પદ્ધતિશાસ્ત્ર પૂછાશે મિત્રો. પણ તમારા માટે મિત્રો પરીક્ષાના અંદર ભારાંક બહુ ઘણો મોટો છે મિત્રો આ પદ્ધતિશાસ્ત્રનો. એટલે આ 4 વિડીયો તમે ના જોયા હોય આના સાથે મિત્રો તો ચેનલ ઉપર જઈને જોઈ લેજો મિત્રો. બરોબર, અને તમારી પરીક્ષાના અંદર તમને 100% મિત્રો ટેટ 1ના અંદર સારા માર્ક્સ લાવવાના અંદર મદદરૂપ બનશે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંયોગીકરણ પદ્ધતિ એટલે શું. તો સંયોગીકરણ પદ્ધતિ એટલે પદ્ધતિસરનું ગોઠવવું અને ભેગું કરવું મિત્રો. એને સંયોગીકરણ પદ્ધતિ કહેવામાં આવે છે. બરોબર, પદ્ધતિસરનું ગોઠવવું અને ભેગું કરવું. બરોબર, થોડું ટાઈપિંગ મિસ્ટેક એટલે કરેક્શન કરી લેજો. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણની કઈ પદ્ધતિ શિક્ષણ કેન્દ્રીય પદ્ધતિ છે. તો નિદર્શન પદ્ધતિ જે છે મિત્રો એ ગણિત શિક્ષણની આ પદ્ધતિ છે જે શિક્ષણ
જે શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ કહેવાય છે, બરોબર, નિદર્શન પદ્ધતિ. અને આવા પ્રશ્નો મિત્રો તમારી ગણિત પદ્ધતિ શાસ્ત્રના અંદર જોવા મળશે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત એક એવો વિષય છે, અમૂર્ત વિષય છે, બરોબર. ગણિત કેવો વિષય છે મિત્રો? અમૂર્ત વિષય છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણમાં કોયડા ઉકેલની સહજ પ્રવૃત્તિ એટલે? તો જો મિત્રો, ગણિત શિક્ષણમાં કોયડા ઉકેલની સહજ પ્રવૃત્તિ એટલે શું? તો આને મિત્રો પ્રકલ્પ પદ્ધતિ કહેવાય છે. શું કહેવાય છે? પ્રકલ્પ પદ્ધતિ. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ટીવનસન્સ, યાદ રાખો, સ્ટીવનસન્સ એ પ્રકલ્પ પદ્ધતિ વિશે શું કહ્યું છે? તો કુદરતી પર્યાવરણમાં પાર પાડવામાં આવતા સમસ્યાત્મક કાર્ય તરીકે ઓળખાય છે, બરોબર. કુદરતી પર્યાવરણમાં પાર પાડવામાં આવતા સમસ્યાત્મક કાર્ય તરીકે ઓળખાય છે. સ્ટીવનસન્સે મિત્રો આ પ્રકલ્પ પદ્ધતિ વિશે આવું કહેલું છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડોક્ટર કિલપેટ્રિક જણાવે છે કે પ્રકલ્પ એ બને ત્યાં સુધી કુદરતી પર્યાવરણમાં કરવામાં આવતી સહેતુક અને સહૃદયતાપૂર્વકની પ્રવૃત્તિઓનો એક ઘટક છે, બરોબર. ડોક્ટર કિલપેટ્રિક મિત્રો આવું જણાવે છે કે પ્રકલ્પ એ બને ત્યાં સુધી કુદરતી પર્યાવરણમાં કરવામાં આવતી સહેતુક અને સહૃદયતાપૂર્વકની પ્રવૃત્તિમાંનો એક ઘટક છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિનું બીજું નામ શું છે? તો પ્રકલ્પ પદ્ધતિ મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિનું બીજું નામ છે. મહત્વનો પ્રશ્ન છે, તમારી ટેટ 1ના અંદર આવી શકે છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાન જણાવો. તો પ્રોજેક્ટ પદ્ધતિના મિત્રો સોપાનો આ મુજબ છે, બરોબર. આના અંદરથી વિધાન રૂપે ક્વેશ્ચન બનાવવો હોય તો બની શકે છે. તો યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ, પ્રોજેક્ટની પસંદગી કરવી, પ્રોજેક્ટ કાર્યનું આયોજન કરવું, પ્રોજેક્ટનું અમલીકરણ કરવું અને પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવું, બરોબર. આને લાઇનસર યાદ રાખવાના મિત્રો, ગમે તે પૂછાઈ શકે કે પ્રોજેક્ટ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે, ચોથું સોપાન કયું છે. તો આવા ક્વેશ્ચન મિત્રો તમારી આ ગણિત પદ્ધતિ શાસ્ત્રના અંદર પૂછાઈ શકે છે. તો જો મિત્રો, કાર્યના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણની પ્રયુક્તિઓ કઈ કઈ છે, બરોબર. જો ગણિત શિક્ષણની પ્રયુક્તિઓ કઈ કઈ છે? તો દ્રઢીકરણ, મૌખિક કાર્ય અને ઉદાહરણ પ્રયુક્તિ. આ બધી જે છે મિત્રો એ ગણિત શિક્ષણની પ્રયુક્તિઓ છે, બરોબર. એકવાર ફરીથી જોઈ લો, દ્રઢીકરણ, મૌખિક કાર્ય, ઉદાહરણ પ્રયુક્તિ. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતમાં શીખેલી બાબતોને કાયમી બનાવવા માટેની ઉપયોગી પ્રયુક્તિ કઈ છે? તો દ્રઢીકરણ છે, બરોબર. ગણિતમાં શીખેલી બાબતોને કાયમી બનાવવા માટેની ઉપયોગી પ્રયુક્તિ કઈ છે? તો દ્રઢીકરણ છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્રઢીકરણના પાયાનો સિદ્ધાંત કયો છે? તો દ્રઢીકરણ જે છે મિત્રો એનો પાયાનો સિદ્ધાંત કયો છે? તો યાંત્રિકતા વગર કોઈ એક ગાણિતિક પ્રક્રિયા જુદી જુદી પરિસ્થિતિમાં વખતો વખત કરવી, બરોબર. યાદ રાખી લેજો મિત્રો, યાંત્રિકતા વગર કોઈ એક ગાણિતિક પ્રક્રિયા જુદી જુદી પરિસ્થિતિમાં વખતો વખત કરવી, આ દ્રઢીકરણ પાયાનો સિદ્ધાંત છે. તો જુઓ મિત્રો, આ લેવલના પ્રશ્નો મિત્રો તમારી ગણિત પદ્ધતિ શાસ્ત્રના અંદર પૂછાશે, બરોબર. કાર્યના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતમાં મૌખિક કાર્યથી બાળકોમાં કેવી શક્તિ કેળવાય છે? તો જો મિત્રો, ગણિતના અંદર મૌખિક કાર્ય જે પ્રવૃત્તિ કરવામાં આવે તો બાળકોના અંદર કેવી શક્તિ કેળવાય છે? એકાગ્રતાની શક્તિ કેળવાતી હોય છે, બરોબર. એકાગ્રતાની શક્તિ. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતનું અઘરાપણું શાને આભારી હોય છે? તો ગણિતનું અઘરાપણું જે હોય છે ને મિત્રો એ ભાષાના ભારણને આભારી હોય છે, બરોબર. ભાષાના ભારણને આભારી મિત્રો આ ગણિતનું અઘરાપણું આભારી હોય છે, બરોબર. યાદ રાખી લેજો, આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ પ્રત્યે માટે વપરાતા માધ્યમો કયા કયા છે, બરોબર. તો શિક્ષણ પ્રત્યે માટે વપરાતા માધ્યમો જે છે મિત્રો દ્રશ્ય માધ્યમો, શ્રાવ્ય માધ્યમો અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો
માધ્યમો મિત્રો આ શિક્ષણ પ્રત્યયન માટે વપરાતા હોય છે, બરોબર. શિક્ષક પ્રત્યય નહીં, શિક્ષણ પ્રત્યય માટે, બરોબર. થોડું ટાઈપિંગ મિસ્ટેક છે એટલે કરેક્શન કરી લેજો. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક જ્યારે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરે ત્યારે કેવી અસરો જોવા મળે છે? તો હકારાત્મક અને નકારાત્મક અસરો જોવા મળે છે, બરોબર. શિક્ષક જ્યારે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરે છે ત્યારે કેવી અસરો જોવા મળે છે? હકારાત્મક અને નકારાત્મક અસરો. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણની અસરકારકતા માટેનું અગત્યનું પરિબળ કયું શું બને છે? તો ભાષા જે છે મિત્રો એ ગણિત શિક્ષણની અસરકારકતા માટેનું અગત્યનું પરિબળ બને છે, બરોબર. શું બને છે? ભાષા બને છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિદર્શન પદ્ધતિ કઈ વાતને સમર્થન કરે છે? તો ટ્રુથ ઇઝ ધેટ વિચ વર્ક. યાદ રાખી લેજો, બરોબર. નિદર્શન પદ્ધતિ જે છે ને એ કઈ વાતને મિત્રો સમર્થન કરે છે? ટ્રુથ ઇઝ ધેટ વિચ વર્ક્સ. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમયને સારો બનાવવો. યાદ રાખજો, સમયને સારો બનાવવો. થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, બરોબર. સમયને સારો બનાવવો કઈ પદ્ધતિમાં થાય છે? તો નિર્દેશન પદ્ધતિના અંદર થાય છે મિત્રો, બરોબર. સમયને સારો બતાવવો. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે? તો પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા તરીકે કિલપેટ્રિક વિલિયમ્સ ઓળખાય છે, બરોબર. કિલપેટ્રિક વિલિયમ્સ મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા તરીકે ઓળખાય છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન પદ્ધતિમાં કયા શિક્ષણ સૂત્રોનો ઉપયોગ થાય છે? તો આગમન પદ્ધતિના અંદર જો મિત્રો આ બધા સૂત્રોનો ઉપયોગ થાય છે. વિશિષ્ટ પરથી સામાન્ય તરફ, મૂર્ત પરથી અમૂર્ત તરફ, ઉદાહરણો પરથી નિયમ તરફ, બરોબર. અને આ પરીક્ષાના અંદર પૂછાય એવા છે મિત્રો, બરોબર. એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક કેન્દ્રિત પદ્ધતિઓ કઈ કઈ છે? તો શિક્ષક કેન્દ્રિત પદ્ધતિઓ મિત્રો બહુ મહત્વનો પ્રશ્ન છે. આનાથી ડાયરેક્ટ ક્વેશ્ચન એવો બની શકે. 3-4 પદ્ધતિઓ આપી હોય વિકલ્પના અંદર અને કહેવામાં આવે કે આ વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ કઈ છે, શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ કઈ નથી. તો આવા બધા ક્વેશ્ચન બની શકે છે, એટલે બંને પદ્ધતિ લાવી દીધી છે મિત્રો, શિક્ષક કેન્દ્રિત પણ અને વિદ્યાર્થી કેન્દ્રિત પણ. જે જગ્યા પર તમારે નોટ કરવું તો કરી લેજો મિત્રો. 1-2 માર્ક્સ આના અંદરથી 100% હશે. તો 49મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો કે શિક્ષક કેન્દ્રિત પદ્ધતિઓ કઈ કઈ છે? એક છે મિત્રો નિર્દેશન પદ્ધતિ, વ્યાખ્યાન પદ્ધતિ, આગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ, પૃથ્થકરણ પદ્ધતિ અને સહયોગીકરણ પદ્ધતિ. આ બધી જે પદ્ધતિઓ છે મિત્રો એ શિક્ષક કેન્દ્રિત પદ્ધતિઓ છે, બરોબર. નિર્દેશન પદ્ધતિ, વ્યાખ્યાન પદ્ધતિ, આગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ, પૃથ્થકરણ પદ્ધતિ અને સહયોગીકરણ પદ્ધતિ. હવે 50મા નંબરનો પ્રશ્ન અને ખૂબ મહત્વનો પ્રશ્ન છે આ પણ મિત્રો કે વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિઓ કઈ કઈ છે? મિત્રો યાદ રાખી લેજો, નોટ કરી લેજો કે વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિઓ છે મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિ, પ્રકલ્પ પદ્ધતિ, સમસ્યા ઉકેલ પદ્ધતિ. મિત્રો જો એક વસ્તુ તમને સમજાવી દઉં, પ્રોજેક્ટ પદ્ધતિનું જ બીજું નામ છે મિત્રો પ્રકલ્પ પદ્ધતિ. આટલું યાદ રાખી લેજો, બરોબર. પ્રોજેક્ટ પદ્ધતિનું બીજું નામ છે પ્રકલ્પ પદ્ધતિ. આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે. અને બીજું છે મિત્રો સમસ્યા ઉકેલ પદ્ધતિ, લેબોરેટરી પદ્ધતિ, તાર્કિક અભિગમ, સંશોધનાત્મક અભિગમ. તો આ બધી જે પદ્ધતિઓ છે ને મિત્રો એ વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિઓ કહેવાય છે મિત્રો, બરોબર. નોટ કરી લેજો, પરીક્ષાના અંદર 100% 1 ગુણના અંદર તમને પૂછાશે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતના વર્ગમાં વાતચીતનો અર્થ શું થાય છે? તો ગણિતના વર્ગના અંદર વાતચીતનો અર્થ થાય છે મિત્રો ગાણિતિક વિચારસરણીને ગોઠવવી, એકીકૃત કરવી અને વ્યક્ત કરવી. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતમાં મૂલ્યાંકન માટે શિક્ષકે શાનો ઉપયોગ કરવો જોઈએ? તો ગણિતમાં મૂલ્યાંકન માટે શિક્ષકે શાનો ઉપયોગ કરવો જોઈએ? નિબંધ પ્રકારના પ્રશ્નોનો ઉપયોગ કરવો જોઈએ, મૌખિક પરીક્ષણનો ઉપયોગ કરવો જોઈએ, ઉદ્દેશ પ્રકારના પ્રશ્નોનો પણ ઉપયોગ કરવો જોઈએ, બરોબર. તો આ બધા આવા ક્વેશ્ચન પૂછાશે મિત્રો ગણિત પદ્ધતિ શાસ્ત્રના અંદર, બરોબર. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને ગમતું હોય તો મિત્રો લાઈક, શેર, કોમેન્ટ કરી દે.
હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતમાં શીખવાના પરિણામોમાં કયા પરિણામો વિકાસ થયા છે. તો જો મિત્રો, ગણિતમાં શીખવાના પરિણામોમાં કયા પરિણામો વિકસિત થયા છે? તો બાળકો દ્વારા પ્રાપ્ત કરવા માટેની વર્ગ ક્ષમતાઓ અને કૌશલ્યોને વ્યાખ્યાયિત કરવા. બરોબર, યાદ રાખી લેજો, ગણિતના અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે કે ગણિતમાં શીખવાના પરિણામોમાં કયા પરિણામો વિકસિત થયા છે? તો બાળકો દ્વારા પ્રાપ્ત કરવા માટેની વર્ગ ક્ષમતાઓ અને કૌશલ્યોને વ્યાખ્યાયિત કરવા. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણ માટે અત્યંત ઉપયોગી પદ્ધતિ કઈ છે? તો આગમન પદ્ધતિ જે છે મિત્રો, એ ગણિત શિક્ષણ માટે અત્યંત ઉપયોગી પદ્ધતિ કહેવાય છે. બરોબર, આગમન પદ્ધતિ. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતમાં સરવાળો એ કેવી સંકલ્પના છે? તો ગણિતના અંદર સરવાળો એ છે મિત્રો અમૂર્ત સંકલ્પના છે. કેવી સંકલ્પના છે? અમૂર્ત સંકલ્પના. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતની શરૂઆત શેનાથી થાય છે? તો ગણિતની શરૂઆત જે છે મિત્રો, એ સંખ્યા જ્ઞાનથી થાય છે. શાનાથી થાય છે? સંખ્યા જ્ઞાનથી. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પિયાજેના મતે જ્ઞાનના બે સ્વરૂપો જણાવો. તો પિયાજેના મતે મિત્રો જ્ઞાનના બે સ્વરૂપો છે મિત્રો, ક્રિયાત્મક જ્ઞાન અને હકીકત લક્ષી જ્ઞાન. યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જેરોમ એસ બ્રુનર વિદ્યાર્થીઓને ગણિત શીખવતી વખતે કઈ 3 પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવા ઉપર ભાર મૂકેલો છે? તો મૂર્ત સામગ્રી, અર્ધમૂર્ત સામગ્રી અને અમૂર્ત સામગ્રી. આ 3 પ્રકારની મિત્રો સામગ્રી ઉપર ભાર મૂકવાનું કીધું છે મિત્રો જેરોમ એસ બ્રુનરે. બરોબર, આ વિદ્યાર્થીઓને ગણિત શીખવતી વખતે આ 3 પ્રકારની સામગ્રી ઉપર વધુ ભાર મૂકવો જોઈએ: મૂર્ત સામગ્રી, અર્ધમૂર્ત સામગ્રી અને અમૂર્ત સામગ્રી. તો જો મિત્રો 58 ક્વેશ્ચન તમને કેવા લાગે એ કોમેન્ટ કરી જરૂરથી બતાવજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો. તમારા માટે મિત્રો મહત્વની બાબત છે મિત્રો કે તમને ખબર છે મિત્રો, હવે પરીક્ષાનો ઘણો ટૂંક સમય બાકી છે મિત્રો. તમારી ટેટ 1 14 ડિસેમ્બરના રોજ સંભવિત ડેટ આપેલી છે. બરોબર, હવે સમય ઓછો છે મિત્રો. તો એના માટે મિત્રો આપણે ટેટ 1, ટેટ 2, ટાટ એસ અને ટાટ એચએસ 2025-26 આખું પ્લેલિસ્ટ આવું બનાવ્યું છે. બરોબર, જેના અંદર 28-29 વિડીયો બનાવ્યા છે મિત્રો, જે ટેટ 1 માટે ઘણા ઉપયોગી છે, ટેટ 2 માટે પણ ઘણા ઉપયોગી છે અને ટેટ 1 માટે સ્પેશિયલ પણ એના અંદર વિડીયો બનાવેલા છે. આખું એક પ્લેલિસ્ટ બનાવી છે, જેના અંદર બાળ વિકાસના પણ 5 થી 6 વિડીયો બનાવેલા છે મિત્રો, સમાવેશી શિક્ષણના પણ વિડીયો બનાવેલા છે મિત્રો, રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની જે શૈક્ષણિક યોજનાઓ હોય છે ને એના પણ વિડીયો બનાવ્યા છે, મનોવિજ્ઞાનના વિડીયો બનાવેલા છે મિત્રો, વર્ગ વ્યવહારના વિડીયો બનાવેલા છે. બરોબર, બીજા ઘણા બધા મિત્રો વિડીયો આપણે બનાવેલા છે. જે પદ્ધતિશાસ્ત્રના 4 સબ્જેક્ટની પૂછાય છે ને, ગુજરાતી, અંગ્રેજી, પર્યાવરણ અને ગણિત, પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ, એના પણ વિડીયો બનાવેલા છે. તો આખું આ પ્લે લિસ્ટ છે મિત્રો, જેના અંદર બધા 28 જેટલા વિડીયો છે મિત્રો. એ વિડીયો તમારે સારી રીતે જોવા હોય તો આખું આનું પ્લે લિસ્ટ આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, અથવા તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો મિત્રો. અને તમારા મિત્રોને શેર કરી દેજો. ટેટ 1 ના અંદર તમને સારો એવો માર્ક્સ કવર અપ કરાવશે મિત્રો. એ બધા વિડીયો તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. ડેવિડ પોલ આસુબેલ માપદંડોનો ઉપયોગ કરી અધ્યયનનો 4 પ્રકારમાં વર્ગીકૃત કરી છે. કયા 4 પ્રકારના અંદર કરી છે મિત્રો? ગ્રહણશીલ અધ્યયન, શોધ અધ્યયન, અર્થપૂર્ણ અધ્યયન અને ગોખણીય અધ્યયન. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર આના અંદર ક્વેશ્ચન હોઈ શકે છે. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વિદ્યાર્થીઓમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક વિચારસરણીનો વિકાસ કરવો મિત્રો એ ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય કહેવાય છે. બરોબર, વિદ્યાર્થીઓમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક વિચારસરણીનો વિકાસ કરવો. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન પદ્ધતિ માટે કયું વિધાન સાચું છે? તો વિશિષ્ટ ઉદાહરણ પરથી સૂત્રો તારવવા શીખવાડવું. બરોબર, આગમન પદ્ધતિનું વિધાન સાચું છે. વિશિષ્ટ ઉદાહરણ પરથી સૂત્રો તારવવાનું શીખવાડવું. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણમાં પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય છે? તો જો મિત્રો, ગણિત શિક્ષણ પદ્ધતિના અંદર પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય છે? તો વિદ્યાર્થીઓને પ્રયોગ દ્વારા ગાણિતિક પરિભાષાની સમજણ આપવી હોય ત્યારે મિત્રો આ ગણિત શિક્ષણમાં પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. બરોબર, વિદ્યાર્થીઓને પ્રયોગ દ્વારા ગાણિતિક પરિભાષાની સમજણ આપવી હોય ત્યારે.
હવે 63માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે એક સમસ્યા હલ કરવાનું પ્રથમ પગલું શું હોવું જોઈએ. તો સમસ્યાને સમજવી અને શું પૂછવામાં આવ્યું છે તે જાણવું. હવે 64માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ગણિતના પાઠ્યપુસ્તક કયા પ્રકારના પાનાની કિનારાનો માપપટ્ટી તરીકે ઉપયોગ કરવા માટે જણાવવામાં આવેલું છે. તો દુનિયા જોવાનો રસ્તો. બરોબર, આ એક એકમના અંદર આ બાબત સમજાવવામાં આવેલી છે. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓ ચોકસાઈથી ત્રિકોણની રચના કરે આ વિશિષ્ટ હેતુ કયા સામાન્ય હેતુનો છે. તો જો મિત્રો કૌશલ્યનો છે. બરોબર, વિદ્યાર્થીઓને ચોક્કસથી ત્રિકોણની રચના કરે આ વિશિષ્ટ હેતુ કયા સામાન્ય હેતુનો છે. તો કૌશલ્ય હેતુનો છે. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ધોરણ સુધીમાં તમામ વિદ્યાર્થીઓ પાયાના ગણન કૌશલ્ય હાંસલ કરે છે. તો ધોરણ 3 સુધીના અંદર મિત્રો તમને ખબર છે તમામ વિદ્યાર્થીઓ પાયાના ગણન કૌશલ્ય હાંસલ કરે છે ધોરણ 3 સુધીમાં. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5માં વિદ્યાર્થી ગણિત વિષયમાં કેટલી સંખ્યા સુધીમાં સરવાળા બાદબાકી કરે છે. તો કરોડ સુધીની સંખ્યામાં. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતની 4 મૂળભૂત ક્રિયાઓ જણાવો. તો સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત કેવો વિષય છે. તો ગણિત જે છે મિત્રો તર્કબદ્ધ અને ક્રમબદ્ધ અને સાતત્યપૂર્ણ વિષય છે. હવે 70માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગણિતના શિક્ષકે ગણિતનો ખોટો ભય દૂર કરવા માટે શું કરવું જોઈએ. તો અસરકારક રીતે રસપૂર્વક અધ્યયન અનુભવો પૂરા પાડવાનું આયોજન કરવું જોઈએ. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફિબોનાકી શ્રેણીની શરૂઆત કઈ સંખ્યાઓથી થાય છે. તો 0 અને 1 થી થાય છે મિત્રો. આ ફિબોનાકી શ્રેણીની શરૂઆત બરોબર કઈ સંખ્યાઓથી થાય છે. 0 અને 1 સંખ્યાથી શરૂ થાય છે. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફિબોનાકી શ્રેણીમાં આગળની સંખ્યા કેવી રીતે મળે છે. તો પહેલાની બે સંખ્યાઓના સરવાળાથી મળતી હોય છે. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ જો ત્રિકોણનો એક ગુરુ હોય તો બાકીના બે ખૂણા કેવા હોય. તો લઘુકોણ કહેવાય. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉદાહરણો આપીને નિયમ પ્રસ્થાપિત કરવો અને ત્યારબાદ તેવા બીજા ઉદાહરણો આપવા તે ગણિત શિક્ષણની કઈ પદ્ધતિ કહેવાય છે. તો આગમન નિગમન પદ્ધતિ આને કહેવામાં આવે છે. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન પદ્ધતિ કોણે આપી. તો એરિસ્ટોટલે આપી છે મિત્રો આગમન પદ્ધતિ. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિગમન પદ્ધતિ કોણે આપી. તો પ્લેટોએ આપી છે મિત્રો નિગમન પદ્ધતિ. હવે તમને ખબર છે મિત્રો કે આ ગણિતની પદ્ધતિ શાસ્ત્રના આ પ્રશ્નો છે મિત્રો અને અમુક મિત્રો આપણે ફરીથી રિપીટ કર્યા છે મિત્રો પ્રશ્નો જે પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે એટલા માટે રિપીટ કર્યા છે. બરોબર, વિડીયોને 2 થી 3 વાર જોઈ લેજો. તો 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાઠ આયોજનનું સૌથી સહેલું સોપાન કયું છે. તો સ્વાધ્યાય જે છે મિત્રો એ પાઠ આયોજનનું સૌથી સહેલું સોપાન છે. બરોબર, સ્વાધ્યાય. તો જો મિત્રો આકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો.